નમસ્કાર મિત્રો, મારું નામ ડોક્ટર કાર્તિક સુતરિયા છે, ગેસ્ટ્રો સર્જન એટ સિજીસ હોસ્પિટલ રાજકોટ. આજે આપણે પાચન તંત્રના એક અમૂલ્ય અવયવના કેન્સર વિશે જાણીશું, અન્નનળીનું કેન્સર. અન્નનળી એટલે આપણા પાચન તંત્રનો સૌથી પ્રથમ હિસ્સો કહેવાય. આપણો ખોરાક જ્યારે મોં વાટે લઈએ અને એ હોજરીમાં પહોંચાડવા માટે એ અન્નનળી થ્રુ જતો હોય છે. અન્નનળીનું જે વ્યાપ્ત છે એ ગળામાં, છાતીમાં તથા થોડો ભાગ પેટની અંદરમાં પણ હોય છે. તે અરાઉન્ડ 25 સેન્ટીમીટર જેટલી લાંબી હોય છે. જેમ આપણે જાણ્યું કે અન્નનળીનું કામ છે ખોરાકને જઠર સુધી પહોંચાડવું, સ્ટમક સુધી પહોંચાડવું. તો જ્યારે પણ અન્નનળીના કોઈ પણ કાર્યમાં વિઘ્ન આવે અથવા તો એમાં કોઈ પણ રોગ થાય તો સૌથી પ્રથમ જે તકલીફ પડે એ એવી હોય કે આપણને ખોરાક ગળે ઉતરવામાં તકલીફ પડે. ખોરાક ક્યાંક અટકે, અહીંયા બી હોઈ શકે, અહીંયા બી હોઈ શકે, એવું ફિલિંગ આવે અને એ પ્રોગ્રેસિવ હોઈ શકે, એટલે ડે બાય ડે વધતું જ જાય. ઇનિશિયલી માણસ છે એ રોટલી ખાઈ શકતો હોય, પછી એને સોફ્ટ દાળ ભાત ખાવામાં કે ફ્રૂટ ખાવામાં પણ તકલીફ પડે અને ઘણીવાર એવું પણ બને કે જો વધારે તકલીફ થાય તો એ લિક્વિડ લેવામાં પણ તકલીફ પડે. અને આ જ એનું મેઇન જે કહેવાય સિમ્પટમ્સ કહેવાય કે લક્ષણ કહેવાય એ અન્નનળીના કેન્સરનું હોય છે. અને એના માટે હંમેશા માટે આપણે ધ્યાન રાખવું જોઈએ. વેઇટ લોસ થવો, ઘણીવાર એડવાન્સ સ્ટેજની અંદરમાં દર્દી જ્યારે અમારી પાસે આવતો હોય તો એને રિફ્લક્સ થાય, કારણ કે અટકતો હોય ખોરાક એટલે પાછું છાતીમાં જાય અને મોઢામાં બહાર આવે, ઘણીવાર કફ આવે અથવા તો એનું અંદરમાં વ્યાપ્ત વધે તો પણ ઘણા બધા એના તકલીફો થાય. પણ જે શરૂઆતી લક્ષણો છે એને આપણે જાણી લઈએ અને એના માટેની જે પણ ઇવેલ્યુએશન પાર્ટ છે એને આપણે આગળ વધારીએ તો આપણે જલ્દીથી એને પકડી પાડીએ અને એની સારવાર પણ થઈ શકે. બે પ્રકારના હોય, એક એવો હોય કે સ્ક્વેમસ વેરાયટી કહેવાય અને એક છે એડિનોકાર્સિનોમા કહેવાય. આમ બે મુખ્યત્વે છે. બીજા બધા ઘણા બધા ટ્યુમર્સ હોય, પણ જે કેન્સરના જ્યારે વાત કરતા હોય ત્યારે આ બે આવે અને બંનેના જે એજ સ્ટ્રક્ચર્સ છે એ થોડા અલગ છે. અન્નનળીનું કેન્સર જે છે એ ગળાના ભાગમાં પણ હોઈ શકે, છાતીના ભાગના અન્નનળીમાં પણ હોઈ શકે અને પેટના ભાગમાં પણ હોઈ શકે. અને એ પ્રમાણે એનું સારવાર અને ઇવેલ્યુએશન જે કહેવાય આપણી બધા ઇન્વેસ્ટિગેશન પ્રોફાઇલ છે આપણે સેટ કરતા હોઈએ છીએ. સૌથી મુખ્યત્વે જે ઇવેલ્યુએશન પાર્ટ આવે એમાં એન્ડોસ્કોપીનો રોલ છે. અને એન્ડોસ્કોપી એક ડે કેર પ્રોસિજર છે અને મારા હિસાબથી એ બહુ જ સરળ અને સચોટ આપણને એના વિશેનો ખ્યાલ આપી શકે, બાયોપ્સી થઈ શકે અને આપણે ઝડપી જાણી શકાય. વધારાનું જે ઇવેલ્યુએશન છે એ સીટી સ્કેન છે અને જરૂર પડે તો પેટ સ્કેન છે એના દ્વારા કરવામાં આવતું હોય છે. જ્યારે આપણે સારવારની વાત કરીએ તો અન્નનળીના કેન્સરની સારવાર પણ બહુ સારી રીતે અને સચોટ રીતે થઈ શકે છે. ઘણીવાર આપણને એમ હોય કે અન્નનળીનું કેન્સર થયું તો આપણે કાંઈ નહીં કરી શકીએ, હવે શું એમ. પણ એવું નથી. જો સારી રીતે એની સારવાર કરવામાં આવે, શરૂઆતના જ સ્ટેજમાં એને પકડવામાં આવે તો આપણે એને બહુ સારી રીતે અને સચોટ રીતે સારવાર કરી શકીએ છીએ અને એની ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. કોઈ પણ કેન્સરની સારવારમાં જેમ આપણે પહેલા બી વાત કરી હતી કે સર્જરીનો રોલ હોઈ શકે, કિમોથેરાપીનો રોલ હોઈ શકે, રેડિયેશનનો રોલ હોઈ શકે. અન્નનળીનું કેન્સર એવું છે કે એના કોઈ બી પ્રકાર હોઈ શકે. એ પ્રમાણે એમાં અલગ અલગ પ્રકારની જે સારવાર પદ્ધતિ છે એનું કોમ્બિનેશનનું ખૂબ સારું હવે રિઝલ્ટ મળે છે અને એ રીતે બધાની જે અન્નનળીના કેન્સર છે એની અમે સારવાર કરતા હોઈએ છીએ. ઘણીવાર પહેલાં કિમોથેરાપી આપી, પછી સર્જરી કરી અને કિમોથેરાપી આપી. ઘણા કેસમાં પહેલાં રેડિયેશન આપી, પછી સર્જરી કરવી, રેડિયેશન આપી અને ઘણા કેસની અંદરમાં ડાયરેક્ટ સર્જરી કરવી. એ એક જોઈન્ટ ડિસ્કશન હોય, જોઈન્ટ મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ કહેવાય અને એના દ્વારા આજકાલ જે અન્નનળીની સારવાર જે છે, અન્નનળીના કેન્સરની સારવાર છે એ ખૂબ સારી થઈ શકી છે. ઓફકોર્સ એનું લોકેશન ક્યાં છે, નાક ગળામાં છે તો એની સારવાર અલગ થઈ શકે, એના જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ છે ડિફરન્ટ હોય, પેટની અંદરમાં હોય કે છાતીમાં હોય એના પ્રોટોકોલ્સ અલગ હોઈ શકે. સર્જરીની વાત કરીએ તો ઓફકોર્સ અન્નનળીની જે કેન્સરની સારવાર જે છે એની સર્જરી છે એ જટિલ સર્જરી કહેવાય. અમારા પેટના જે પેટ આંતરડાના કેન્સર્સની સર્જરી કહેવાય એમાંની જે અન્નનળીના કેન્સરની સારવાર છે, કારણ કે એમાં નેક, ચેસ્ટ, પેટ બધી જ વસ્તુ આવી જાય એટલે એને જે ટ્રીટમેન્ટ કરવા માટેના જે અમારા સર્જિકલ સ્ટેપ્સ, સર્જિકલ પ્રિન્સિપલ્સ છે એ પણ એવા જ હોય. પણ એનાથી કંઈ ડરવાની જરૂર નથી. ઓપન મેથડથી પણ સર્જરી થતી હોય અને લેપ્રોસ્કોપી મેથડથી પણ સર્જરી થઈ શકે છે, જેમાં અમે છાતી ખોલતા નથી, કારણ કે ટ્યુમરને કાઢવા માટે ઘણીવાર અમારે ચેસ્ટ ખોલવી પડે, તો એ લેપ્રોસ્કોપીની મદદથી ખૂબ સારી રીતે થઈ શકે.
હોજરીનું પાઇપ બનાવીને નેકમાં લઈ જવું કે છાતીમાં લઈ જવું, આ વિવિધ પ્રકારના સર્જિકલ સ્ટેપ્સ હોય જે અલગ અલગ પ્રકાર પ્રમાણે, લોકેશન પ્રમાણે આપણે એને સિલેક્ટ કરવાનું આવે. સારું સર્જરી થવું એ ખૂબ જરૂરી છે અને એનાથી ને લોંગ ટર્મ જે આઉટકમ કહેવાય કેન્સરનું એ પણ ડિસાઇડ થતું હોય છે, કારણ કે એના પછીની જે સારવાર પણ એક સર્જરીના રિકવરી ઉપર પણ આધાર રાખતી હોય છે. સર્જરીથી કોઈ એવી ડરવાની જરૂર નથી, કારણ કે સારું આઈસીયુ કેર મળે, સારું ઓપરેશન થિયેટર હોય તો એની સચોટ સારવાર કરી, સર્જરી કરી અને આપણે એને લગભગ 8 થી 10 દિવસમાં આપણે પેશન્ટને ઘરે બી મોકલી શકીએ છીએ અને ખાતા પીતા કરીને, બરાબર. પણ એટલું ખરું કે અનડીનું જે કેન્સર છે એના લક્ષણોને આપણે જાણીએ, એને જલ્દી પકડીએ અને એની સારી રીતે સારવાર કરીએ તો આપણને એમાં ડેફિનેટલી જીત મળે, એ જ મારું કહેવાનું છે. સીજીસ હોસ્પિટલ ખાતે અમે લેપ્રોસ્કોપીથી તથા ઓપન મેથડથી દરેક અલગ અલગ પ્રકારના કેન્સરનું, અનડીના કેન્સરનું સારવાર કરીએ છીએ અને અત્યાર સુધીમાં અમને ખૂબ સારા પરિણામો પણ મળ્યા છે.